છે તમારું મારી ચેનલમાં। આઈ હોપ કે આપ લોકો अच्छे हम भी अच्छे हैं। जय श्री कृष्ण। तो અત્યારે સાંજના 7:30 થઈ ગયા ને અમે લોકો રેડી થઈ ગયા છીએ। અમે જઈએ છીએ હરે કૃષ્ણ વિલામાં જમવા। તો અહીંયા જો કૃષ્ણા ને જેનિશા, કૃષ્ણા જેનિશા ને ભરત ને બધા રેડી થઈ ગયા। તો મેં પહેરી છે સાડી। તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ। જો જેનિશા, હું જેનિશા બોલ તો हमारा वीडियो सारा लगे लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। यस ने कमेंट करो। અમે આવી ગયા। તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ હરે કૃષ્ણ વિલેજમાં। તો અહીંયા જો તો અહીંયા બધું છે દેશી, બધું જોઈ શકો છો ગામડા જેવું। અહીંયા તમે અંદર શો પણ ચાલે છે ને। આ જેનિશા, જેનિશા તો આગળ આગળ છે। છે કા વલોણા છે, ઘોડા છે અને માંડ હોતે છે દેશી ગાઈઝ। આપણે દેહમાં હજી હોય છે આ વલોણું। તો અહીંયા ગાઈઝ નીચે બેસવાના પણ ઓપ્શન છે। જો પાટલા ઉપર બેસાડી ને નીચે બેઠીને જમાડે, પણ અમે ટેબલ ઉપર જવાના છે। તો અહીંયા આપણે અહીં બધા ટેબલ ઉપર છે અને નીચે પણ જમવાનું આપે। જો બાજોટ ઉપર બેસાડી હું આવું જોઈને। જો અહીંયા ગાઈઝ બાજટ ઉપર બેઠાડીને બધું સેટઅપ છે, પણ અમે લોકો ટેબલ ઉપર બેસવાની। છોકરા નાના છે ને એટલે કાજેલું। તો આપણું અહીંયા રેડી થાય છે। ચાલો આવી જાઓ ફટાફટ। કેવું હરે કૃષ્ણ વિલેજ નેરવાળા રોડ। અમે લોકો આવ્યા છે હરે કૃષ્ણ વિલેજ। વાટકાન વાટક્યું આવી ગયું છે કઈ ને। હા મુझे भी सर ग्रीन चटनी, मीठी चटनी, लहसुन चटनी, मीठा अचार, खट्टा अचार। प्याज थोड़ा अच्छा सा, है आपके हिसाब से दे दो। थोड़ा थोड़ा ना। आपके हिसाब से अच्छा हो दे दो। बस थोड़ा थोड़ा। तारे હું ખાવું છે? ટમેટા સલાડ। ટમેટા આપો। હા તારે સલાડ થાય છે। શેની શેની ચટણી? થોડી થોડી કોઈ બી ચટણી। હા તારે નહીં કાંઈ વાંધો નહીં, વાંધો નહીં। पीछू आ बोले आपका अच्छा अच्छा कुछ है? हाँ अच्छा अच्छा अचार नहीं चाहिए अभी, खट्टा नहीं खाना। ये सारा लिया ना। गोल मेरे हाँ पापड़ चटनी लो थोड़ी थोड़ी, मीठी चटनी आपो थोड़ी थोड़ी। हाँ पापड़ दो बे ने। एमने तो चटनी के सलाड ओके थैंक यू। बस मीठी मीठी थोड़ी थोड़ी नाखो बस थोड़ी बस। वो आए रे सामने। हाँ बस। તો આટલું આવ્યું છે તો પ્લેટ ભરાવા મળી છે। સંભારા ને બધું આવી ગયું છે। ચાલો તો અહીંયા ગાઈસ બધા પીરસવા આવે। દેશમાં જઈને તો આપણને હવે તો ગુફે થઈ ગયું છે, પણ અત્યારે અહીંયા પીરસીને જમાડે છે તો મજા આવે, કોઈ અલગ ફિલિંગ આવે છે થોડી। પીરસવા આવે ને એટલે જો બધાને પીરસે છે, અમને એકને નીચે। એ આને તો એટલી ભૂખ લાગી તો જમવાનું ચાલુ કરી દીધું। તો બધું બાકી છે, ખાલી આવું આવ્યું છે સલાડ ને પાપડ ને। પાપડ જો નાના નાના ટીચું કાઢી નાખી। रबड़ी है क्या? જે હું બધું શૂટિંગ લેવાની છું। आपको छाछ हाँ साथ सबको। छाछ और दूसरा क्या है? छाछ है, दूसरा क्या है? ग्लास है इसीलिए बोल रहे। दूसरा पानी आएगा। ओ दूसरा पानी आएगा। उसमें दो गिलास पीने से। तो भैया बोले छाछ दूध दोनों साथ थोड़ा खाएंगे। जेनिशा तारी फेवरेट वस्तु આવી બટાકા પૂરી। बटाका पूरी, रताड़ा पूरी, सॉरी सॉरी एक रताड़ू पूरी बोले છે। बटाका पूरी, बटाका पूरी, रताड़ू पूरी। તમ તાર ખાવા મળો, સ્ટાર્ટ કરજો જમવાનું। ચપ્પલ કાઢી નાખો। હલવો આવે છે, હલવો। લો પાપડ લઈ લો। ચાલો બોલો હલવો। સુગંધ તો મસ્ત આવે છે। હલવો આવી ગયો છે, રતાળુ પૂરી આવી ગઈ છે। હું બાકી રહ્યું। ચાલો આવી ગઈ। આ ભૈયા જો અમારું ધ્યાન રાખે છે, સારું। सब थोड़ा थोड़ा डाल दो। तार पनीर रस खा ले। सब्जी में हाँ पनीर की भी थोड़ी, थोड़ा थोड़ा सा। એ ઊંધિયું હા બસ
बाजरी पराठा रोटी बाजरी पराठा रोटी सब थोड़ा थोड़ा दो तीनों एक एक, ठीक है बस क्या अच्छा बोला बाजरी पराठा रोटी मैडम थोड़ा थोड़ा सा तीनों एक एक हाँ तीनों एक एक दे दो આપણે જેની थैंक यू आपको रोटी हाँ એને તો રોટી જ ખાલી आपको रोटी બસ કઢી 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 હવે તો કઢી આવી હા એમને થોડું થોડું બસ પૂરી આવી ગઈ રતાળો પૂરી ને આવી ગઈ પૂરી એમને આપો અહીંયા તો ચાલો જમવા તો બધું આવી ગયું બધું ટેસ્ટ કરીએ थोड़ी हाँ दाल बाटी भी आई गाइस मुझे लगा सब नहीं दाल बाटी हाँ લ્યો દિયો દિયો થોડી થોડી મને એમ કે પૂરું થઈ ગયું પણ દાળ બાટી પણ આવી છે અહીંયા કવો છે અને છોકરીએ પાણી સીસવાની એક્ટિંગ કરે છે જેનિશા સીસ હું અંદર જવા દે ખેંચ હા ખેંચવાનું હોય જો અહીં પન્હારી ને બધા છે હવે પાણી ભરે છે ને ઢોલ લઈ લેવાનું હોય કોવામ ન પડી જતી તો અહીંયા છે ઢોલિયા ઢાળી દીધા છે જમી જમીને બધાને બેઠવા માટે અહીંયા ગામડું છે જો બધું આ તો ચાલો આગળ જઈને અહીંયા કંઈક મદારીનો ખેલ હાલે છે જો અહીંયા પણ બધું બેઠવા માટેનું છે તો ચાલો બેઠશું ને અહીં ફોટોશૂટ કરશું થોડું અહીં પાણીયારું છે દાંત તો કાંઈ જ જરી તો ગાઈઝ આપણે બેમાં હોય એવું પાણીયારું છે જો પેલા જૂનાનું પાણી એનું પાણીયારું તો આ છોકરીઓને તો નવાઈ લાગે છે સમજો ફોટો ખેંચાવી બે એકે ખેંચાવી લીધો ને એક બીજી ખેંચાવી પેલા આવા જ હતા કે શું આવા જ પાણીયારા આવતા એ મેઘ દે ફૂટી જાય આ મોતીની ઈંઢોણી છે જો હજી હોય આપણે સામિયામાં હોય બેટા બહુ છે દેખમાં બહુ દિવ્યા જો ગામડાની એન્જોય કરે પેલા ગામડામાં જો આવ્યું હતું ને પાણીયારું એટલે ગ્લાસ ગોળી છે સાઈઝ ફેરવી ને ગોળી છે કેજો કોમેન્ટ કરી ગોળી કહેવાય આ ગોળો છે આ ગોળી ને આ માટલું ગ્લાસ પણ મેં કીધું માટીનું પાછું તો અહીંયા આને શું કહેવાય આને કહેવાય રાપ જો અહીં બધા સાધન આવી ગયા છે ગાઈસ આ કોદાળી પછી હું બધા કહીશ હો આજે હું બધી વસ્તુ જાણું છું હું બધી વસ્તુ કહીશ આ છે ખપાડી આ છે આ શું કહેવાય ભરત આમને શું કહે ખરપિયો હા ખરપિયો અને અહીં ભરત આને ખરપિયો કહેવાય હા આ ખરપિયો અમુક ભૂલાઈ જાવ ગાઈસ ઘડી ખમ ને આ છે ઓલે વાવણી કરે ને ત્યારે વાવે વાવણીઓ કહેવાય કે વાવણીનું કહેવાય એ ખબર નહીં આ હુંડલો પછી જો આની ઉપર ઓલું રાખવાનું હોય જો ઓલું વાવણીનું જો ને એવું કંઈક આની ઉપર રાખવાનું હોય પછી આમાંથી દાણા નાખવાના હોય મુઠ્ઠી જો આ સ્ટેન્ડ છે એનું આ છે ધોહરા જો આ એક ધોહરું આ બીજું બેન ખબર નથી મને ધોહરા કહેવાય એ ખબર પડે છે ઢાંઢાને જોડવાના હોય ને ને આ અલગ જમાનાનું મોટું હળ છે હા આ દાંતાવાળું હળ છે આ હળ જ કહેવાય બધા હળ છે ગાડી પાસે શું કહેવાય ખબર હિકલા આ હિકલા કહેવાય લગભગ તો હિકલા કહેવાય પછી કોમેન્ટ કરજો આને શું કહેવાય આને કહેવાય ભરત તો અમે બધું અલગ અલગ જોઈ છીએ છોકરાઓને બતાવીએ છીએ તો એને તો એવો રસ છે નહીં બેને ધૂળ વીખવાનો છે જો ધૂળ વીખવો અહીંયા પણ ગ્રાઉન્ડ છે કંઈક આમાં હોય તો જોવા જાય નકર કાંઈ નહીં ત્યાં કાંઈ છે નહીં અહીંયા જેટલી વસ્તુ છે ને એટલી વસ્તુ આજે જોવાની છે ગઈ તો માટીનું બધું બનાવે છે તો ત્યાં જાય ચાલો જો આમ જો ભરતને બધા બેસી ગયા સાંકડો હાલે છે જો સાંકડો છે અહીંયા જો મસ્ત મસ્ત રમકડા છે વાવ બહુ સરસ મારે પણ શીખવું છે માટલું બનાવું છે
ये तो सीधा फंसेगा नख नख है इसीलिए इजीली मैं तो क्या मिट्टी कर दिया गीला छोड़ा हो गया तैयार ત્યાર થઈ ગયું જો આ વસ્તુ છે નહીં પણ એક્સપિરિયન્સ કરી બની ગયું आपको तो इजी लग रहा मेरे को तो इजी लगा हमको थोड़ी दिक्कत ऐसा माटला बन भी गई कृष्णा ट्राई करे हाथ में ले આપણે લઈ લેવો આ ધોઈ ને કાંઈ ધોઈ ને હાલે હાથમાં હવે જેનિસા ટ્રાય કરે છે કે આવું બનાવ્યું સરસ લ્યો મેં કીધું હા તો અહીંયા મહેંદી પણ છે ગાઈસ તો છોકરીઓ મહેંદી પણ દોરાવે છે જો થોડા થોડા ફૂલ દોર્યો તો એને એમ થઈ જાય કે દોરી દીધી તો અહીંયા નાના છોકરાને લઈને અવાય તો બહુ મજા આવશે કેમ કે અહીંયા બધો અલગ અલગ એક્સપિરિયન્સ કરવા મળે ને છોકરાને મજા આવે તો જો કિશનાબેનના હાથમાં સરસ ફૂલ દોરી દીધું જો દીદીએ સારું લાગે કૃષ્ણા બસ સરસ લે જેનિશા અચ્છા બતાવ જેનિશા એ પણ મસ્ત ફૂલ દોરાયું જો પછી એ કપડાં બગાડે ને એટલે થોડા થોડા નાના નાના દોરાવ્યા છે જાય છે હવે જો
મલ્ટીપ્લોટ ટાઈપ છે જો કેટલું મસ્ત છે હો એકદમ એકદમ કેમ મસ્ત. લાગ્યું દિવ્યા તને? અહીંયા આવીને એકદમ એક્સપિરિયન્સ બહુ મસ્ત મજા આવી. અમે એટલા વર્ષથી સુરતથી રહી. ભરત કેટલી વાર આવ્યા પણ મને એનતા લઈ ગયા. આ દિવ્યાને લઈને પણ આવી ગયા કૃષ્ણન ક્યાં? કૃષ્ણન તો બોલો સોપટી પોગી ગયા લખી. દિવ્યા જો ઢોલિયે બેઠી ગયો ઢોલીએ બેસી ગઈ ગઈશ. ચાલો પૂવા જુઓ પણ જો અમારું રૂડું રળિયામણું ગામડું. આવું આવો ક્યારેક સુરતમાં પણ ગામડા હોય. અહીંયા પણ હજી એક ઘર છે જો બેબીનું ફોટો વળવી છે દેશી ઘર હો નડિયાવાળા. હજી ઘણા એને હોય હે ગામડાની મોજ. આ ગાય કરેલી દેશી ગામડાની મોજ. આ જો હાકળથી દરવાજો હાકળવાળો ખોલવાનો એ ખોલતી નહીં અત્યારે દરવાજો કોઈનો ને આ ગાય છે. આ જો આપણે લગ્નની પ્રસંગને હોય ત્યાં આવા માંડે. આ શું કહેવાય ઈ મને ભૂલાઈ ગયું. આ ગાય છે જો દેશી ગામડાની ગાયર હા, કરેલી ગાય છે આ ગાય. મને હોત આવડે હો ગાય કરતા. કેટલું મસ્ત. અને ઓસરી પણ કેવડી મોટી છે. ઘર મોટું ખબર છે જો. તો આપણે રેવા આવું છે હા આ ખુરશી પર મેગી છે હું બેસું. જાઉં અમાર ઘર છે મસ્ત સરસ નું છે. ફેન પણ લગાવ્યો પંખો જાય તો કહેવાય ને. પછી આમાં બધે બેસા હોય દેહમાં તેવું હોય ને અહીંયા બેઠા હોય અહીંયા બેહા હોય અહીંયા બેહા હોય પાડીઓ બેહા હોય બધા લાડ બધા ભેગા થઈ રોંઢે પછી એકબીજાને બેહવાની મજા આવે એવું છે જો. અહીંયા બેઠે નહીં. આવી રીતના આપણે તો ગામડે મકાન બનાવે ને તો આવી રીતે જ બનાવવા. અહીંયા ગાડું પણ છે જો. કિસનાને જેનિશાન મજા છે જો. અહીંયા મળી ગયું છે બધું રમવાનું એટલે રમે છે. આપણે આવી એવું લાગે કોકની ઘર મહેમાન. ઉઈ જા માટે ખાટલો રાખેલો હાલ હું ઉઈ જાઉં છું. હાલ્યો તો દિવ્યા જો સુઈ જાય છે સુઈ જા કોક જોશે ઈ કહે કે હું આવ્યો કે જમવા આવ્યા. ચપ્પલ કાઢીને હું આવી ને કહીશ. ચાલો ઢોલિયો મળી ગયો છે સુવા માટે યસ. વાહ આમ જો ઝાડવા ઉપર હોય ને ત્યાં જેવું છે. કેટલો મસ્ત નજારો ગામડાની યાદ આવી જાય હો અહીંયા જો કોક કે એમ કે ગામડે આવો અમે ખેતરમાં સુતા. જો આજ અમે ખેતરમાં ઉતા. જો પીપળો છે ના કઈક ઝાડ છે એ નથી ખબર. પીપળો છે પીપળા મારે સુવું છે તમારે હમણાં શું મસ્ત છે ગઈશ. હા આખી રાત હોવા દે તો ન હારું. આખી રાત ધોઈ રહ્યું માણા પૂરતી કરશે. સુવામાં ન શરમાવાનું જો આ બધા બેઠા છે આટા મારે છે ને હું ઊતી છું એમાં હું શરમાવાનું. જો સામે કવડા લોકો એન્જોય કરે છે જો નાના છે ને તો એ નહીં રહીમાં હોય. જો અહીંયા બર્થડે સેલિબ્રેશન ભાઈ કરી શકો ફ્રીમાં. જો સામે પણ કરી શકો ને અહીંયા પણ કરી શકો છો જેમને પણ આવવું હોય. આ બે થાક્યું જ નથી. હાલો હવે એને આવું જ નથી. મજા આવી છે. 10:30 થઈ ગયા છે પણ નથી ઊભું થાવ છે તો ગાડામાં બેહ્યું. થાકી ગયું ગાડામાં બેહ્યું. હવે ગાડી મજા આવે દેહમાં જઈને હાસી ઢાંઢા ગાડીમાં બેહવાનું. આ 2026 નું બોર્ડ ને લગાવેલું છે. જો ફોટા ખેંચવા હોય એને ફોટા બધા પાડે ને. જેનિશા જો અમારી પાગલ થઈ ગઈ છે. એને એટલી મજા આવી ગઈ આજ બેયને બહુ મજા આવી ગઈ. તો ચાલો લાગ્યો હોય તો અત્યારે ગાઈસ અમે લોકો કયું ના ઘરે આવી ગયા છે ને મેં જો સાડી કાઢ નાખી છે ને મેકઅપ એ ઉતાર નાખ્યો અને સનસ્ક્રીન ને લિપ બામ લગાવી લીધું છે. તો ચાલો વિડીયો એન્ડ કરશું. અને તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને એક પ્યારી સી કોમેન્ટ કરજો. તો મળશું એક નવા વિડીયોની સાથે. અને તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવા વિડીયો જોવા ગમે છે તો આપણે એ રીતના વિડીયો બનાવશું. અને મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય અને લવ યુ ગાઈઝ ને ગુડ નાઇટ.